નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી દ્વારા કંડક્ટરની પરીક્ષાનું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે। તો અસલ પ્રમાણપત્રો ચકાસણી માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તો તેના વિશે સંપૂર્ણ ચર્ચા કરીશું। કટ ઓફ કેટલું અટક્યું છે તો તેના વિશે સંપૂર્ણ આ વિડીયોમાં ચર્ચા કરીશું। મિત્રો, અહીં તમે જોઈ શકો છો જીએસઆરટીસી દ્વારા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મધ્યસ્થ કચેરી રાણીપ એસટી બસ સ્ટેન્ડની પાસે રાણીપ અમદાવાદ આજ તારીખ 19/3/2025ના રોજ કંડક્ટર કક્ષાની જાહેરાત ક્રમાંક જીએસઆરટીસી 2023-24-32 અન્વયે અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવા ઉમેદવારોની યાદી તૈયાર કરવામાં આવશે। તો નિગમની જે કંડક્ટરની જાહેરાત છે એના માટે ભરવાપાત્ર જગ્યાઓ માટે નિયમોનુસાર પ્રતીક્ષા યાદી અથવા તો પસંદગી યાદી તૈયાર કરવા એના પૂર્વે જાહેરાત તથા લેખિત પરીક્ષાના કોલ લેટરમાં જે દર્શાવ્યા જે શરતો છે એના પ્રમાણે ઓનલાઈન અરજી પત્રકમાં દર્શાવેલા વિગતો પ્રમાણપત્રના આધારે ભરેલ હોય તો તે પ્રમાણપત્રો અંગેની ચકાસણી માટે 25/3/2025 થી 4/4/2025 સુધી અહીં મિત્રો આ ડેટ છે નોંધી લેજો। 25/3/2025 થી 4/4/2025 સુધી ટ્રેનિંગ સેન્ટર મધ્યસ્થી યંત્રાલય નરોડા પાટિયા અમદાવાદ ખાતે નીચે દર્શાવ્યા મુજબ તેઓના નામ સાથે દર્શાવેલ તારીખે સમયે પોતાના ઓળખના આઈડી પ્રૂફ સાથે દસ્તાવેજ ચકાસણી માટે તમામ અસલ તથા ઝેરોક્સ દસ્તાવેજો પાસપોર્ટ સાઇઝના 3 ફોટા સાથે અચૂક હાજર રહેવામાં જણાવવામાં આવેલ છે। અનિવાર્ય સંજોગો વસાત જો કોઈ ઉમેદવાર હાજર ન રહી શકે તો તેવા ઉમેદવારોએ 5/4/2025ના રોજ ઉપરોક્ત જે સ્થળ આપેલું છે ત્યાં ચકાસણી કરી શકશે। જો આવા ઉમેદવારો પોતાના નામ સાથે દર્શાવેલ તારીખ અને સમય તેમજ 5/4/2025ના રોજ પણ હાજર નહીં રહે તો તેઓની ઉમેદવારી રદ કરવામાં આવશે। વિશેષમાં જણાવવાનું છે કે ઉમેદવાર પાસે આવા પ્રમાણપત્રો ઉપલબ્ધ હશે પરંતુ રજૂ કરેલ નહીં હોય તો તે પાછળથી આવા પ્રમાણપત્ર સ્વીકારવામાં આવશે નહીં તેમજ આ બાબત કોઈ પણ તકરાર રજૂઆત ધ્યાનમાં લેવામાં આવશે નહીં। વધુમાં ઉમેદવાર દ્વારા રજૂ કરવામાં આવેલ તમામ પ્રમાણપત્રોની ખરાઈ કરાવવામાં આવશે। નિમણૂક આપ્યા પછી જો પ્રમાણપત્ર ખોટું હોવાનું માલુમ પડશે તો તે ઉમેદવારોને આપેલ નિમણૂક આપ્યા તારીખથી તેઓની નિમણૂક રદ કરવામાં આવશે તથા તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। ઉમેદવારોએ કોલ લેટર જે નિગમની જે વેબસાઇટ છે જીએસઆરટીસી એના પર મૂકવામાં આવેલ છે જેમાં ઉમેદવારોએ અરજી પત્રકમાં દર્શાવેલ કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ લખીને ડાઉનલોડ કરવાનું રહેશે। દર્શાવેલ વિગતો તેમની ભરેલ ઓનલાઈન એમાં ફક્ત અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવામાં આવે છે જેથી તેઓ કંડક્ટર કક્ષા માટે સીધા પસંદગી પામતા નથી તે અંગે કોઈ હક દાવો રહેશે નહીં। અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોની નિમણૂક આપતા પૂર્વે તેઓની જાતિના પ્રમાણપત્રોની ખરાઈ ચકાસણી સરકારશ્રીની જે સંલગ્ન કચેરીઓ મારફત કરાવવાની હોવાથી સદર કેટેગરીના જે ઉમેદવારોએ રજૂ કરવાના દસ્તાવેજોનું ચેકલિસ્ટ તથા સરકારશ્રીના જે નિગમની વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે જે એસસી છે એસટી છે ઓબીસી માટે તો એમના માટે અલગ ચકાસણી કરવામાં આવશે તો એનું ફોર્મ તમને નિગમની વેબસાઇટ ઉપરથી મળી જશે જેમાં તારીખ અને બધું દર્શાવેલું છે। હવે મિત્રો વાત કરીશું મેરિટ કેટલા અટક્યું છે તો અહીં તમે જોઈ શકો છો જે કેટેગરી વાઇઝ બિન અનામત સામાન્ય જે 64% અટક્યું છે। બિન અનામત મહિલા માટે 51.25 છે। આર્થિક રીતે નબળા વર્ગ ઈડબ્લ્યુએસ સામાન્ય માટે 56.50 અટક્યું છે। આર્થિક રીતે નબળા જે મહિલા માટે છે 40 અટક્યું છે। ઓબીસી માટે સામાન્ય માટે 58.28 છે જ્યારે મહિલાઓ માટે 44.50 છે। અનુસૂચિત જાતિ એટલે કે એસસી માટે 56.50 છે જ્યારે અનુસૂચિત જાતિ મહિલા માટે 45.25 અટક્યું છે। અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી માટે છે 47.50 જ્યારે એસટી મહિલા માટે 41.50 છે। માજી સૈનિક માટે અહીં મિત્રો એક દર્શાવેલું છે। દિવ્યાંગતા કેટેગરી માટે કેટેગરી માટે 33.25 છે જ્યારે દિવ્યાંગ કેટેગરી બી માટે 19.50 છે। સી કેટેગરી માટે 50.50 છે। ડી અને ઈ માટે 16.25 છે। તો મિત્રો આ જે છે તમારો
કટ ઓફ છે જે કેટેગરી વાઇઝ છે તે જે તમે અહીં જોઈ શકો છો. જે મિત્રો અહીં હાજર રહેવા માટેનો સમય આપેલો છે જે તમે અહીં જે વેબસાઇટ પરથી તમે ડાઉનલોડ કરી શકશો આ PDF, અથવા તો જે અમારી ટેલિગ્રામ છે તેમાં પણ તમને મળી રહેશે. તો ટેલિગ્રામની ચેનલ ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું જેથી તમને ત્યાંથી પણ ડાઉનલોડ કરી શકશો, ત્યાંથી તમને મળી જશે. તો આ જે મિત્રો જે GSRTC માટે ડોક્યુમેન્ટ ચકાસવા માટેના જે છે તેના વિશે ચર્ચા કરી. રિઝલ્ટ જાહેર થઈ ગયું છે તો તેના વિશેની સંપૂર્ણ ચર્ચા કરી. જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.